નમસ્કાર ખેડૂત ભાઈઓ, જંગી ગામના સીમમાં જે આપણે તુવેરનું વાવેતર થયેલ છે, જેકપોટ વેરાયટી છે, 2 એકરનો તુવેરનો પ્લોટ છે. તુવેરનો પ્લોટ આપ જોઈ શકો છો. આપણે ખેડૂતને જ પૂછીએ. ખેડૂત આપણા એવા પ્રગતિશીલ એવા મંજીભાઈ ગણેશાભાઈ એઠવાડિયા. ઇન્ટ્રોડક્શન આપું. મારું નામ એઠવાડિયા મંજી ગણેશા, ગામ જંગી, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. તમારો મોબાઈલ નંબર? 88 498 88 361. બરાબર. તુવેર કઈ વેરાયટી વાવી છે તમે? અમે જેકપોટ વાવેલી છે. જેકપોટ વાવેલી છે. કેવું જેકપોટનું કેવું રહ્યું આ વખતે? રિઝલ્ટ સારું છે આ વખતે જેકપોટ. તમે આના પહેલાં બીજી એક તુવેરનું વાવેતર કરેલું? ના, પહેલી વખત. પહેલી ફેરે જ છે? પહેલી ફેરે જેકપોટ. બરાબર. ક્યાંથી લાવ્યા તમે? શ્યામખેરી. સામખિયારીથી લાવ્યા. બરાબર. અને આમાં દવાનો રાઉન્ડ લીધેલ છે? હા, 2 વખત લીધેલ છે. 2 વખત લીધેલ છે. બરાબર. જો ખેડૂત ભાઈઓ, અત્યારે જે મંજીભાઈએ તુવેરની ટ્રીટમેન્ટ કરી છે તેના લીધે એકદમ માલ લાગઠ બહુ સારો છે અને 2 એકરનો આ પ્લોટ છે. મંજીભાઈ, જેકપોટ તુવેરનું વાવેતર જંગી ગામમાં કરાય કે ન કરાય? કરાય, 100% કરાય. 100% કરાય. બરાબર. તમે આવનારા સમયમાં હવે અત્યારે 2 એકરમાં વાવેતર છે કે વધારે છે? અત્યારે 2 એકરમાં છે, પણ પોર એમ છે કે 10 એકરમાં વાવવાની ઈચ્છા છે. આ વખતે જે 2 એકરમાં વાવેતર થયેલ છે એ ડાયરેક્ટ એનું 5 ગણું વાવેતર ખેડૂત કરવા માંગે છે કે હા, આ વખતે વાવેતર 2 એકરનું છે તો આવનારા સમયમાં એ 10 એકરનું વાવેતર કરશે. કે જે અત્યારે એમની પાસે ટોટલ જે જમીન છે, ટોટલ તમારી પાસે કેટલી જમીન છે? 35 એકર. 35 એકર. એમાંથી 10 એકરમાં તુવેર કરશો? 10 એકરમાં તુવેર. બરાબર. અને આ બિનપિયત તુવેર છે, તમે જોઈ શકો છો. નીચે કોઈ પાણીની સગવડ છે નહીં. છોડ એકદમ ભરાવદાર, જેમાં માલ લાગઠ બહુ સારો ઉતરે છે. જય જવાન, જય કિસાન.